બાળ મિત્રો, આજે આપણા શરીરને શક્તિ કેવી રીતે મળે, શરીરને ભૂખ, તરસ અને થાક ક્યારે લાગે, શરીરને ખોરાક અને પાણીની જરૂરિયાતની રસપ્રદ વાત કરીશું. બાળ મિત્રો, આપણા શરીરને પાચન થયેલા ખોરાકમાંથી શક્તિ મળે છે. જ્યારે બહુ ભૂખ લાગે ત્યારે તમને કેવું લાગે છે? લાલા, મને તો પેટમાં ખાલી ખાલી લાગે છે. મને ભૂખ લાગે ત્યારે ખૂબ ગુસ્સો આવે છે હો લાલા. અને લાલા, મને ભૂખ લાગે તો બહુ રડવું આવે છે. લાલા, મને એટલી ભૂખ લાગે કે બધું ખાઈ જવાનું મન થાય. બાળ મિત્રો, જ્યારે ભૂખ લાગે ત્યારે શરીર ખોરાક માંગે છે. જો સમય તેને ખોરાક ના આપીએ તો અશક્તિ, થાક લાગે કે ચક્કર જેવું લાગે છે. પણ વિચાર્યું છે કે આ ખોરાક આપણા શરીરમાં જાય છે ક્યાં? ચાલો અંદર જઈને જોઈએ. ખોરાક મોઢામાંથી અન્નનળીમાં જાય છે, પછી જઠર સુધી પહોંચે છે. અહીંયા જઠરમાં ખોરાક પચવાનું શરૂ થાય છે. હવે કહો, આપણને ભૂખ લાગે ત્યારે શરીર શું કહે છે? ખોરાક આપો, ખાવું જરૂરી છે.